चलिए अपने चैप्टर नंबर 2 ની અંદર ચિત્રકલા વિશે અભ્યાસ કર્યો બરાબર આનાથી આગળનો મુદ્દો છે લલિત કલાઓ એમાં આપણે 3 કલાઓ ભણવાની છે પહેલા નંબર પર સંગીત કલા ત્યાર પછી નાટ્ય કલા અને નૃત્ય કલા જુદી જુદી આવી 3 પ્રકારની કલાઓ વિશે આપણે ભણશું એમાં પહેલી છે સંગીત કલા એમાં ખાસ ગાયન વાદન અને નર્તન ગાયન મતલબ ગાવું વાદન મતલબ વગાડવું અને નર્તન મતલબ નૃત્ય કરવું આમ ગાયન વાદન અને નર્તન એ ભારત દેશની સંસ્કૃતિની સાથે સાથે કે પ્રાચીન સમયથી ભારતીય સમાજ પર ખૂબ ઊંડી અસર ઉપજાવી છે આ એક ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા રહી છે સસ્તા ખર્ચે લોક શિક્ષણ આપવું અને સાથે સાથે સંસ્કારોનું સિંચન કરવું એ આપણા સંગીતની એક ખાસ વિશેષતા રહી છે તો પ્રાચીન બધા જે આપણા સાહિત્યો હતા એમાં મહાભારત રામાયણ અન્ય સાહિત્યો આ બધા સાહિત્યોને આધારે ભારત દેશની અંદર આવી લલિત કલાઓનો ખૂબ વિકાસ થયેલો છે જેમાં આપણે નંબર 1 પર ભણવું છે સંગીત કલા અહીંયાથી એક એવો પ્રશ્ન નીકળી શકે કે સંગીત કલા એટલે શું અથવા તો સંગીત કલા વિશે ટૂંકમાં માહિતી આપો 2 માર્ક્સનો પ્રશ્ન છે સંગીત કલા વિશે સમજાવો નોંધ લખો તો એમાં તાલ લય અને સ્વર આ ત્રણેય બાબતોની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત દેશનું સંગીત વિશ્વના અન્ય દેશોથી જુદું તરી આવે છે કઈ 3 બાબત છે તાલ લય અને સ્વર આ ત્રણેયની દ્રષ્ટિએ ભારત દેશનું સંગીત વિશ્વના અન્ય દેશોથી અલગ તરી આવે છે એમાંના આપણે 4 અગાઉ વેદ ભણી ગયા હતા ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ આ 4 આપણા પ્રાચીન ગ્રંથો છે આમાંનો એક ગ્રંથ છે સામવેદ સામવેદ ગ્રંથને સંગીતની ગંગોત્રીના નામથી ઓળખવામાં આવે છે એટલા માટે કે સામવેદની અંદર જે ઋચાઓ છે સામવેદની બધી જ ઋચાઓને તાલબદ્ધ રીતે ગાવાની હોય છે જેમ ઋગ્વેદની અંદર કેટલી ઋચાઓ છે ઋગ્વેદમાં કેટલી ઋચાઓ હતી 1028 ઋગ્વેદની અંદર જે ઋચાઓ છે ઋચાઓને તાલબદ્ધ રીતે ગાવાની હોય છે એનું વર્ણન કયા ગ્રંથમાં છે સામવેદની અંદર છે એટલે સામવેદની ઋચાઓને પણ તાલબદ્ધ રીતે ગાવાની હોય છે એનું વર્ણન સામવેદ ગ્રંથની અંદર છે માટે સામવેદ ગ્રંથને સંગીતની ગંગોત્રીના નામે ઓળખવામાં આવે છે નીચેનામાંથી કયો ગ્રંથ સંગીતને લગતો ગ્રંથ છે આવો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે જવાબ શું આવશે
સામવેદ. સામવેદ એ સંગીતને લગતો ગ્રંથ ગણાય છે. એનાથી આગળ તો આપણી જે સંગીત કલા છે એમાં મુખ્યત્વે બે બાબતનો સમાવેશ થાય છે: ગાયન અને વાદન. ગાયન મતલબ ગાવું, વાદન મતલબ વગાડવું. આપણા ભારતીય સંગીતની અંદર આ બે બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે. એવી જ રીતે આપણું ભારતીય જે સંગીત છે એ સંગીતના મુખ્ય બે પ્રકાર છે. એ બે પ્રકારની અંદર એક છે શાસ્ત્રીય સંગીત અને બીજા નંબર પર આવે છે લોક સંગીત. આ બે શું છે? શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એ ભારતીય સંગીતના મુખ્ય બે પ્રકાર છે. અહીંયા આપણે જે ભણવાના છે આગળ સંગીતને લગતા 3 ગ્રંથ એ શાસ્ત્રીય સંગીત કહેવાય છે. અને આવું સંગીત વિશ્વના એક પણ દેશમાં નથી. એટલે તો ભારતીય સંગીત તાલ, લય અને સ્વર આ ત્રણેયની દ્રષ્ટિએ વિશ્વના દેશોથી કંઈક અલગ, જુદું તરી આવે છે. હવે એમાં આગળ મળીએ તો આપણા ભારતીય સંગીતની અંદર સ્વરો કુલ મુખ્યત્વે 7 છે. સ્વરો કેટલા છે? કયા કયા? તો ભારતીય સંગીતની અંદર મુખ્ય સ્વર 7 છે. એ 7 સ્વરની અંદર સા, રે, ગા, મા, પ, ત, ની. 7 શું છે? સ્વર છે. ટોટલ 7 સ્વરના નામ યાદ રાખવાના છે. સા, રે, ગ, મ, પ, ધ, ની. આ 7 સ્વર છે. 2 માર્ક્સમાં ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે સ્વરો મુખ્ય કેટલા છે, કયા કયા? તો સ્વર મુખ્યત્વે 7 છે. સા, રે, ગ, મ, પ, ધ, ની. આટલું યાદ રાખો. એ ઉપરાંત મુખ્યત્વે 5 રાગ છે. 5 રાગ છે. એ 5 રાગની અંદર એક છે શ્રી, બીજું છે મેઘ, ત્રીજું છે દીપક, 4 નંબર પર આવશે હિંડોળ અને 5 નંબર પર આવશે ભૈરવી. આ 5 રાગ ભગવાન શંકર દેવાદિદેવ મહાદેવના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મુખ્ય રાગ કેટલા છે, કયા કયા? તો 5 મુખ્યત્વે રાગ છે: શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી. આ 5 રાગ સૌપ્રથમ વખત ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. એમસીક્યુના પ્રશ્નો છે બધા. નીચેનામાંથી કયો એક રાગ ભગવાન શંકરના મુખેથી ઉત્પન્ન થયો નથી અથવા તો છે? આમાંથી જવાબ આવશે. ઓકે, અહીંયા આપણી સંગીત કલાની નોંધ પૂર્ણ. હવે આપણે આગળ જે ભણવું છે એ સંગીતને લગતા પ્રાચીન સમયની અંદર મુખ્યત્વે 3 ગ્રંથો રચાયા છે. 3 ગ્રંથો વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. જેમાં એક છે સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. આ 3 પ્રાચીન ગ્રંથો છે સંગીતને લગતા, જેના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. આ પ્રશ્ન ફેસબુક ની અંદર લખવાનો છે.
સંગીત કલા વિશે નોંધ લખો ત્યારે તમારે આટલું ખાસ યાદ રાખવાનું. એમસીક્યુ માટે ખૂબ અગત્યનો છે. આપણે પહેલો ગ્રંથ ભણશું સંગીતને લગતો, એ છે સંગીત મકરંદ. પરીક્ષામાં આપણને બે માર્ક્સમાં પૂછી શકાય એવા પ્રશ્નો છે. ત્રણ ગ્રંથો. સંગીત મકરંદ નામનો ગ્રંથ કોણે રચ્યો? સંગીત મકરંદ નામનો ગ્રંથ સંગીતના જ્ઞાતા એવા પંડિત, સંગીત શાસ્ત્રના જ્ઞાતા એવા પંડિત નારદે સંગીત મકરંદ નામનો ગ્રંથ રચ્યો હતો. ક્યારે? તો ઈસવીસન 900 ની આજુબાજુના સમયગાળા દરમિયાન આ ગ્રંથ રચાયો છે. વર્ષ યાદ રાખવાનું. સંગીત મકરંદ નામનો ગ્રંથ પંડિત નારદે ક્યારે રચ્યો? ઈસવીસન 900 ની આજુબાજુના સમયમાં આ ગ્રંથ રચાયો હતો. એનાથી આગળ પંડિત નારદે સંગીત મકરંદની અંદર ખાસ બે બાબતોનો સમાવેશ કરેલો છે અથવા તો વર્ણન કરેલું છે. તેમાં નારદે 19 પ્રકારની વીણાઓ અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું છે. અચ્છા, 19 પ્રકારની વીણાઓ. વીણા એટલે ફોટા આપ્યા છે અંદર, જુઓ ટેક્સ્ટ બુકમાં છે બધી વીણાઓ નામ આપેલા છે. જો બધા સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે 19 પ્રકારની વીણાઓ અને 101 પ્રકારના તાળનું વર્ણન કયા ગ્રંથમાં કરેલું છે? તો જવાબ આવે સંગીત મકરંદ. સંગીત મકરંદ નામના ગ્રંથની અંદર ખાલી જગ્યા પ્રકારની વીણા અને ખાલી જગ્યા પ્રકારના તાળનું વર્ણન કરેલું છે. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું છે. કયા ગ્રંથમાં? કોણે? તો પણ જવાબ આવશે સંગીત મકરંદ ગ્રંથમાં પંડિત નારદ. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. આ 3 બાબત તમારે યાદ રાખવાની છે. એટલે સંગીત મકરંદ નામનો ગ્રંથ પૂરું. આટલું જ યાદ રાખવાનું. ઓકે, બીજા નંબરનો ગ્રંથ આપણે ભણવાનો છે એ છે સંગીત રત્નાકર. બીજા નંબરે આ છે રત્નાકર. સંગીત રત્નાકર. સંગીત રત્નાકર નામનો ગ્રંથ સંગીત શાસ્ત્રના એવા મહાન પંડિત એવા સંગીતના જ્ઞાતા સારંગદેવે રચેલો છે. સારંગદેવ નામ છે ગ્રંથના રચયિતાનું નામ છે પંડિત સારંગદેવ. પંડિત સારંગદેવ એ દૌલતાબાદના રહેવાસી હતા, અથવા તેનું બીજું નામ છે દેવગીરી. મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ. એટલે સંગીત રત્નાકરના રચયિતા સારંગદેવ ખાલી જગ્યા પ્રદેશના રહેવાસી હતા. તો જવાબ આવશે દૌલતાબાદ અથવા તો દેવગીરી. હવે દૌલતાબાદ એ મધ્ય ભારતમાં આવ્યું. એટલે મધ્ય ભારતમાં સારંગદેવ રહેતા હોવાથી તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ના સંગીતથી તેઓ પરિચિત હતા. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી કોણ પરિચિત હતું? તો જવાબ આવશે પંડિત સારંગદેવ. મધ્ય ભારતના હતા એટલે ઉત્તર અને દક્ષિણ બંનેનું સંગીત તેઓ જાણતા હતા.
એનાથી આગળ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે આવું નામ છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે આવું નામ છે. આ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. કયા ગ્રંથને? સંગીત રત્નાકરને. નીચેનામાંથી કયો ગ્રંથ સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે? તો જવાબ આવે સંગીત રત્નાકર. સંગીતને સમજવું હોય, સંગીતના અંગોને સમજવા હોય, તો કયા ગ્રંથનો અભ્યાસ કરવો પડે? સંગીત રત્નાકર નામના ગ્રંથનો અભ્યાસ કરવો પડે. આનો અભ્યાસ કરવાથી સંગીતના દરેક અંગોને સમજી શકાય છે. કયો ગ્રંથ? રત્નાકર. આવું કોણે કીધું તું? પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે કયા ગ્રંથને સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે? તો જવાબ આવશે સંગીત રત્નાકર. અથવા તો સંગીત રત્નાકર એ સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે એવું કોણે કહ્યું હતું? તો જવાબ આવશે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. ઓકે, અહીંયા આપણો બીજો ગ્રંથ પૂરો. 2 માર્ક્સમાં ક્યારે પૂછાય તો તમારે 3-4 લીટી ખાસ એની યાદ રાખવાની છે. ઓકે, ત્રીજા નંબર પર આવશે સંગીત પારિજાત. સંગીત પારિજાત નામનો ત્રીજો મહત્વપૂર્ણ ગ્રંથ છે. સંગીત પારિજાત નામનો ગ્રંથ પંડિત અહોબલે ઈસવીસન 1665 માં રચ્યો. સંગીત પારિજાત નામનો ગ્રંથ કોણે રચ્યો હતો? પંડિત અહોબલે. આ પણ સંગીતના જ્ઞાતા, સંગીત શાસ્ત્રના જાણીતા પંડિત એટલે અહોબલ, જેણે સંગીત પારિજાત નામનો ગ્રંથ રચ્યો ઈસવીસન 1665. નીચેનામાંથી કયો ગ્રંથ અહોબલે 1665 માં રચ્યો? સંગીત પારિજાત નામનો ગ્રંથ. સંગીત પારિજાત નામનો ગ્રંથ પંડિત અહોબલે 1665 માં ખાલી જગ્યા ભારત માટે રચેલો હતો. તો ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે રચાયો. ત્યારે એમસીક્યુ નો પ્રશ્ન એવો પૂછાય કે ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે નીચેનામાંથી કયો ગ્રંથ રચાયો હતો? તો જવાબ આવશે સંગીત પારિજાત. સંગીત પારિજાત નામનો ગ્રંથ ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે સ્પેશિયલ રચાયો. ને રચના કરનાર વ્યક્તિ હતા પંડિત અહોબલ. પંડિત અહોબલે આ ગ્રંથની અંદર વર્ણન કરેલું છે કે કુલ 29 પ્રકારના સ્વરો છે. 29 છે? 29 પ્રકારના સ્વર છે. એને આપણે શું કહેવાય? મુખ્ય 7 સ્વર છે સા રે ગા મા પ ધ ની. પણ પંડિત અહોબલે પારિજાત ગ્રંથની અંદર વર્ણન કરેલું છે
કે કુલ સ્વરના પ્રકાર કેટલા છે? 29. મુખ્ય સ્વરો કેટલા છે? તો 7 મુખ્ય. પણ સ્વરના કેટલા પ્રકાર છે? 29. કોણે કીધું? બાહુબલ. કયા ગ્રંથમાં? સંગીત પારિજાતમાં. આમ અહીંયા આપણા ત્રણેય પ્રકારના ગ્રંથ પૂરા. આટલું તમારે ખાસ ત્રણ ગ્રંથની અંદર યાદ રાખવાનું છે. ઓકે. આજના હોમવર્કની અંદર સંગીત કલા વિશે નોંધ લખો. ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે છે એ જ પ્રમાણે લખી નાખવાનું, મુદ્દા પાડીને. પછી લખવાનું ત્રણે ત્રણ ગ્રંથ વિશે. એમાં ડાયરેક્ટ લખવાનું સંગીત મકરંદ ગ્રંથ વિશે ટૂંકમાં માહિતી આપો. સંગીત રત્નાકર ગ્રંથ વિશે જણાવો. સંગીત પારિજાત ગ્રંથનો સાર આપો તો ટૂંકમાં માહિતી આપો. ગમે તે પાછળ આવે. આપણે તો ત્રણ નામ ખાસ યાદ રાખવાના છે: મકરંદ, રત્નાકર અને પારિજાત. આ ત્રણેય યાદ રાખવો હોય તો 6 શબ્દ યાદ રાખવાના. નામ, સા અને અપા. આટલું લખો. ના એટલે શું થશે? નારદ. મ એટલે શું થશે? મકરંદ. સા એટલે શું થશે? શારદદેવ. ર એટલે રત્નાકર. અ એટલે અહોબલ. પા એટલે પારિજાત. બોક્સ યાદ રાખવાનું. ને ક્યારે ગમે ત્યારે એમસીક્યુ પ્રશ્નોની અંદર પૂછાય એટલે આટલું લખી નાખવાનું. કોઈ આવો એમસીક્યુ નો પ્રશ્ન એટલે આટલું યાદ કરવાનું: નામ, સા, અપા. ક્યારેક એવું થાય એમ પૂછે કે સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે રચ્યો હતો? ઓપ્શન ના આપ્યો હોય, ઓપ્શન આપ્યા નથી, ત્યારે તમારે પછી તમને સારદ નહીં, નારદ નહીં, હવે 6 શબ્દ લખી નાખવાના. 6 અક્ષર લખી નાખવાના: નામ, સા, અપા. પછી તમને ખ્યાલ આવી જાય. ના એટલે નારદ, મ એટલે સા એટલે શારદદેવ, ર એટલે રત્નાકર. આ ત્રણેય શું છે? ગ્રંથ છે. અને આ ત્રણેય શું છે? નામ છે. મતલબ રચયિતાના નામ છે. પછી આમાં ઊંધું થઈ જાય તો ન હાલે. ર સા થઈ જાય છે તો ઓછો થાય છે. તમને ખબર નહીં પડે ગ્રંથનું નામ છે કે રચયિતાનું નામ છે. સમજો, બધા રત્નાકર નામે લાગે અને રત્નાકર ગ્રંથે લાગે. થાય ને? પારિજાત નામે લાગે, અહોબલ નામે લાગે. એટલે ગ્રંથના નામ ક્યાં અને રચયિતાના નામ ક્યાં એ થોડોક ડખો થઈ છે. ત્યારે તમારે નામ, સા, અપા. પહેલી લાઈન છે રચયિતાની લાઈન છે, બીજી લાઈન છે ગ્રંથની લાઈન છે. ઓકે. આટલું તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. એનાથી આગળ એક છેલ્લો ટોપિક આપણે ભણી લઈએ. 15મી સદી. 15મી સદીનો સમય હતો અલાઉદ્દીન ખલજી. દિલ્હીની ગાદી પર કયો વંશ હતો? ખલજી વંશ હતો. ખલજી વંશ. ઘણા બધા વંશ આવી ગયા ને. લોધી વંશ આવ્યો, તુઘલક વંશ આવ્યો, પછી ખલજી વંશ આવ્યો, ગુલામ વંશ આવ્યો, છેલ્લે મુઘલ વંશ આવ્યો, પછી અંગ્રેજ વંશ આવ્યા. દિલ્હીની ગાદી એક પછી વંશ બદલાતા ગયા. મોદી વંશ ચાલ્યા ગયા. અલાઉદ્દીન ખલજીનો સમય હતો 15મી સદી. અને આમના સમયમાં થઈ ગયા અમીર ખુસરો. આના વિશે આપણે અગાઉ ચોથા ચેપ્ટરની અંદર ભણી ગયા છે. અમીર ખુસરોને તુતીએ હિન્દના નામથી ઓળખવામાં આવે છે. હિન્દના પોપટ, તુતીએ હિન્દના પોપટ તરીકે ઓળખવામાં આવતા અમીર ખુસરો. અમીર ખુસરો એક કવિ હતા, એક સંત હતા અને એક સાહિત્યકાર પણ હતા. ઓલિમ્પસ હતા.
અમીર ખુસરો. એટલે અમીર ખુસરો કોના સમયમાં થયા? અલાઉદ્દીન કઈ સદી? અમીર ખુસરોને કયા નામની ઉપમા આપવામાં આવેલી છે? તૃતીય હિંદના નામથી તેઓ ઓળખાય છે. આની વિશે આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. એમને અનેક પ્રકારની કૃતિઓ રચેલી હતી. તૃતીય હિંદ મતલબ અમીર ખુસરો. એમાં છે કિરાતુલ સલાય, પછી નૂર, પછી સિપિહર, ચોથી હતી આસિકા. અનેક એવી કૃતિઓ અમીર ખુસરોએ રચેલી, પણ એમાં 4 કૃતિઓ એની લાજવાબ હતી. 4 કૃતિઓ એને રચેલી છે. અમીર ખુસરો એ પોતે ભારતીય છે, એને ગર્વ હતો. પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા ભારતને અમીર ખુસરો. દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલાતી ને, દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલાતી એને તેઓ હિન્દવી ભાષાનું નામ આપ્યું. એના પરથી હિન્દવી ભાષા ગણાય. દિલ્હીની આસપાસની બોલાતી ભાષા હિન્દવી તરીકે ઓળખાઈ અમીર ખુસરો. અને આ ભાષાને તેઓ પોતાની માતૃભાષા સમજતા હતા. અને એવું કીધું કે ઇસ્લામ ધર્મ અને હિન્દુ ધર્મ બંનેનું જે સાર તત્વ છે એ મળતું આવે છે. મતલબ ઇસ્લામ ધર્મનું સાર તત્વ, મતલબ ઇસ્લામ ધર્મ જે છે એની અનેક બાબતો હિન્દુ ધર્મ સાથે મળતી આવે છે એવું અમીર ખુસરો. એટલે અમીર ખુસરો અલાઉદ્દીન ખલજીના સમયમાં 15મી સદીમાં થઈ ગયા. પછી તો 15મી સદી અને 16મી સદી માં ભારતની અંદર શું શરૂ થયું? ભક્તિ આંદોલન શરૂ થયા. ભક્તિ આંદોલન મતલબ આખો ભારત દેશ છે એ ભક્તિમય બની ગયો. અને અનેક એવા આ સમય દરમિયાન કવિઓ થઈ, સંત મહાત્માઓ, પુરુષો થઈ, જેમાં સંત કબીર, તુલસીદાસ, મીરાબાઈ, પછી પ્રેમાનંદ, ગંગા સતી, અનેક એવા ક્રમશઃ એક પછી ચૈતન્ય મહાપ્રભુ બધા થઈ ગયા. એક પછી 2 સદીમાં થઈ ગયા. એટલે એમની જે ભક્તિને લગતા એમને જે બધું રચનાઓ કરી હતી, દાખલા તરીકે નરસિંહ મહેતાના પ્રભાતિયા જાણીતા છે, મીરાબાઈના પદ જાણીતા છે, દયારામની ગરબીઓ જાણીતી છે, પ્રેમાનંદના આખ્યાન જાણીતા છે, ચૈતન્ય મહાપ્રભુના ભક્તિ ગીત જાણીતા છે, કબીરના દોહા જાણીતા છે. એક પછી સંત મહાત્માઓએ અનેક એવી રચનાઓ કરી. આના કારણે આખું ભારત દેશ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું. એટલે કહેવામાં આવે છે કે 15મી અને 16મી સદી દરમિયાન ભારત દેશની અંદર ભક્તિ આંદોલનો થયા. આ ભક્તિ આંદોલન થયા. આ એ જ સમય છે. એ જ સમયે થઈ ગયા સ્વામી હરિદાસ. સ્વામી હરિદાસ 15મી સદીમાં થઈ ગયા. એ સ્વામી હરિદાસના 2 શિષ્યો હતા. એમાં એક છે બૈજુ બાવરા અને બીજા છે તાનસેન. તાનસેનનું નામ તમે સાંભળ્યું છે. અકબર જ્યારે રાજા હતો ને, દિલ્હીની ગાદી, અકબર, એના સમયે તાનસેન થઈ ગયા. તાનસેનની શિષ્ય હતી આપણી ગુજરાતની, જેને સંગીત બેલડી કહેવામાં આવે છે. સંગીત બેલડી આપણા ગુજરાતની, જેનું નામ છે તાના અને બીજી હતી રેડી. બે સખી બહેનો હતી, તાના રેડી. તાનસેન એ આ રાગ જાણતા હતા. દેખો, આ રાગ ગાય ને શરીરમાં બળતરા થાય, અગ્નિ પ્રગટે, અને એને શાંત કરવા માટે રાગ ગાવો પડે, મલ્હાર રાગ, એટલે વરસાદ આવે.
કાયદેસર ઇન્દ્રદેવ ખુશ થઈ જાય આ રાગ સાંભળે ને એટલે વરસાદ થાય પૃથ્વી ઉપર. પછી જે બળતરા થતી હોય ને એ સમય જાય, આ પ્રજ્વલી હોય ને ગુજરી જાય. અને એ રાગ ગાતા કોને આવડતું હતું? તાના રેડી, બીજા કોઈને નહીં. તાના રેડી ને જ આવડતું. ને તાનસેનની શિષ્ય હતી તાના રેડી. આ ભણી ગયા છે આપણે બીજા ચેપ્ટરની અંદર. વડનગરની અંદર તાનારીની મહોત્સવનું આયોજન થાય છે દર વર્ષે. તાનારીની મહોત્સવ આપની યાદમાં થાય છે. બહુ આની કહાની બહુ લાંબી છે, પછી આપણે ક્યારેક ચર્ચા કરશું. તો સ્વામી હરિદાસના શિષ્ય કોણ હતા? બૈજુ બાવરા અને તાનસેન. ક્યારેક એવો પ્રશ્ન પૂછાય, બૈજુ બાવરા અને તાનસેનના ગુરુ કોણ હતા? સ્વામી આમના ગુરુ કોણ હતા? અમીર ખુસરોના અલાઉદ્દીન ખલજી તો રાજા હતો, સમય આનો હતો અલાઉદ્દીન ખલજી, આના સમયમાં થઈ ગયા. અમીર ખુસરોના ગુરુ હતા નિઝામુદ્દીન ઓલિયા. નિઝામુદ્દીન ઓલિયાના અમીર ખુસરો શિષ્ય હતા. આટલું યાદ રાખી લેવાનું. આમના બે આ શિષ્ય હતા. આમની શિષ્ય આ ગુજરાતની સંગીત બેદડી તરીકે કોણ ઓળખાય છે? તાના. અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. આ આખો ટોપિક એમસીક્યુ માટે હતો ખાસ. આ ત્રણેય પ્રશ્નો અને સંગીત કલા આ ચાર બાબત છે તમારે ફેરબુકમાં લખવાની રહેશે. ઓકે.